બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે. તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે, તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે. બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી SRPFની કંપની પણ ફાળવવામાં આવેલ છે. તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે. આના સિવાય 30 અને 31ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ અધિકારી અને 500થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે. જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે, તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે. તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે. અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં 31 ડિસેમ્બર આની નવા વર્ષની ઉજવણી પૂર્ણ થશે.